વડોદરાની કરીએ। વડોદરામાં મેળામાં રાઇડ્સ જે મંજૂરી વગર ચાલતી હતી, જેને લઈ અને એક મોટો ખુલાસો થયો છે। ગઈકાલની ઘટના છે। મેળો યોજાયો હતો અને આ મેળામાં આયોજકોનું સૌથી મોટું કાંડ સામે આવ્યું છે। જે રાઇડ્સમાં દુર્ઘટના સર્જાઈ એ રાઇડ્સની મંજૂરી લેવામાં નહોતી આવી। મંજૂરી બાદ આયોજકે વધારાની રાઇડ્સ લગાવી। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ અંગે નિવેદન આપ્યું છે। બીજી તરફ પોલીસે કહ્યું કે રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડની સ્પીડ વધી જતા દરવાજો ખુલી ગયો હતો। બાળકના પિતાએ મેળાના સંચાલક, મેનેજર અને ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ આપતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આ નિવેદન આપ્યું। 4 રાઇડની મંજૂરી નથી લીધી તેવી વિગતો પણ સામે આવી છે, જેમાં હેલિકોપ્ટર રાઇડની પણ મંજૂરી લેવાઈ ન હતી। પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે વાત કરતા એમણે અમને માહિતી આપી છે કે આ રાઇડોની પૂર્ણ ચકાસણી કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી, પરંતુ પરમિશન મળી ગયા બાદ, સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી, જે પોલીસની જાણ બહાર લગાડી હતી અને આ વધારાની રાઇડના આ દરવાજા ખુલી ગયા તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરશે। એફઆઈઆર દાખલ થવાથી જે નેગ્લિજન્સનો ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે। મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યૂનું કામ ચાલુ છે। તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઓપરેટર છે યુનુસ મહમદ છે, સંચાલક છે નિલેશ તુરખિયા કરીને છે, મેનેજર હેમરાજ મોરે કરીને છે। મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો, પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે, ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી લઈશું। 4 રાઇડ છે એવી બાબત ધ્યાને આવે છે, પણ એ 4 રાઇડ ખરેખર ત્યાં છે કે કેમ, આવી આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે।